સમાચારમાં આગળ વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ વિરોધ કર્યો। મોટી સંખ્યામાં લોકો સાથે ચેતર વસાવા ધરણા પર બેસી ગયા। ચેતર વસાવાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષા ચલાવવાની પરમિશન નથી। જે લોકોએ જમીન ગુમાવી તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। નર્મદાના અસરગ્રસ્તો ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે। પોતાના વિસ્તારમાં રિક્ષા ચલાવે તો ડિટેન થાય છે। 10 દિવસમાં રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવે તે માંગ સાથે ચેતર વસાવા ધરણા પર બેઠા। ન્યાય નહીં મળે તો મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરીશું તેવું પણ કહ્યું। એ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે। ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે। ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે। ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું